નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુ દ્વારા અમદાવાદમાં સ્વચ્છતા મિશન હેઠળ સ્વચ્છાગ્રહી લોગોનું વિમોચન અને કીટ વિતરણ. ઓડીએફ ક્ષેત્રે અવ્વલ ગુજરાતને સતત અમલની શીખ. તમામ સ્ટ્રીટ લાઇટ્સ એલઈડીથી ઝળહળાવવાની કરી જાહેરાત. એનડીટીવી ચેનલ બાન મુદ્દે મંત્રી વેંકૈયા નાયડુએ કહ્યું, કેન્દ્ર સરકાર ઉદાર અને લોકતાંત્રિક. એનડીટીવી પર બાનનો નિર્ણય કામચલાઉ સ્થગિત કરી આખરી ફેસલો પાછળથી લેવાનું જણાવ્યું. અમદાવાદમાં વેંકૈયા નાયડુએ દૂરદર્શન અને આકાશવાણીની લીધી મુલાકાત. પરિવહન અને ટ્રાફિક પ્રદૂષણની સમસ્યાના નિવારણ માટે મહાત્મા મંદિર ખાતે અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સ એન્ડ એક્સપોનું પણ કરશે ઉદ્ઘાટન. મહાત્મા ગાંધીના પૌત્ર કનુભાઈ ગાંધીનું લાંબી બીમારી બાદ 86 વર્ષની વયે સુરતમાં નિધન. પ્રધાનમંત્રી મુખ્યમંત્રીની ભાવભીની શ્રદ્ધાંજલિ. પાર્થિવ દેહના આજે બપોરે અંતિમ સંસ્કાર. ભ્રષ્ટાચાર વિરુદ્ધ જનજાગૃતિ લાવવા માટે તકેદારી આયોગની ભૂમિકાને બિરદાવતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. સતર્કતા જાગૃતિ સપ્તાહ હેઠળ ગાંધીનગરમાં ભ્રષ્ટાચાર નિવારણ અને વહીવટી તંત્રની ચાવીરૂપ ભૂમિકા પુસ્તકનું કર્યું વિમોચન. લાભ પાંચમથી રાજ્ય સરકાર દ્વારા ખેડૂતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવાની પ્રક્રિયામાં વેગ. ખેડૂતોને નુકસાની ન જાય એ માટે માર્કેટયાર્ડ, ગુજકોટ તથા નાફેડના કેન્દ્રોમાં 20 કિલોના ₹844ના ભાવે મગફળી વેચાણથી કૃષિપુત્રો ખુશ. અને આજે અમેરિકામાં નવા રાષ્ટ્રપતિની ચૂંટણી માટે મતદાન. ડેમોક્રેટ હિલેરી અને રિપબ્લિકન ટ્રમ્પ વચ્ચે ખરાખરીનો જંગ. મતદાન માટેની તમામ તૈયારીઓ સંપન્ન. સર્વેમાં હિલેરી 4 અંકથી આગળ. જોઈએ સમાચાર વિસ્તારથી. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી એમ વેંકૈયા નાયડુએ ભારત સરકાર અને ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે આજે અમદાવાદના ટાગોર હોલ ખાતે સ્વચ્છાગ્રહી કાર્યક્રમનું ઉદ્ઘાટન કર્યું હતું. આ કાર્યક્રમમાં શરૂઆતમાં એક લઘુ ફિલ્મ દર્શાવવામાં આવી હતી. સાંસદ કિરીટ સોલંકી તથા અમદાવાદના મેયર ગૌતમ શાહની ઉપસ્થિતિમાં વેંકૈયા નાયડુ દ્વારા સ્વચ્છાગ્રહી લોગોનું વિમોચન કરાયું હતું. ઉપરાંત મંત્રીશ્રીએ સ્વચ્છાગ્રહી કીટનું વિતરણ પણ કર્યું હતું. તેમણે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિકાસ કાર્યો જેવા કે જનધન યોજના, મુદ્રા યોજના, રેલ કનેક્ટિવિટી, રૂરલ કનેક્ટિવિટી સાથે સ્વચ્છતા અભિયાનની પ્રશંસા કરી હતી. ગુજરાતની ઓડીએફની કામગીરીને પણ બિરદાવી હતી અને આ વ્યવસ્થા લોકોને જાળવી રાખવાનું આહવાન કર્યું હતું. તેમણે જણાવ્યું કે સ્વચ્છતાના કારણે બીમારી ઓછી થશે, જેથી ગરીબ લોકોને આર્થિક રીતે પણ ફાયદો થશે. એમણે માતૃભાષામાં શિક્ષણની પણ हिमायत करी હતી. देश में ओडीएफ जिसको कहते हैं ओपन डेफिकेशन फ्री, देश में सबसे नंबर 1 स्थान पे गुजरात पहुंच गया. 170 टाउन्स को गुजरात में ओपन डेफिकेशन फ्री किया. मेरा कहना इतना है, ओपन डेफिकेशन स्टेटस प्राप्त करना ठीक अच्छा किया आप लोगों ने, अभिनंदन है सबको, मगर इसको कायम रखना और इसी को उदाहरण को बाकी लोग भी अनुसरण करना ये बहुत जरूरी है. तो प्रधानमंत्री ने मुझे कहा इसको एक जन आंदोलन का रूप देना चाहिए. शुड बी मेड इनटू ए पीपल्स मूवमेंट. जन आंदोलन, जनता का भागीदारी होना चाहिए. प्रधानमंत्री ने जो प्रेरणा दिया, प्रेरणा के कारण से सब स्टेट्स एक दूसरे से स्पर्धा में है, कंपटीशन में है. स्टेट में सब शहरें एक दूसरे से कंपटीशन में है. शहर में हर एक वार्ड एक दूसरे से कंपटीशन में है. सब इलाका में, मकान में, दुकान में, मंदिर में, मस्जिद में, देवालय में, गुरुद्वारा में और स्कूल्स में, कॉलेजेस में, यूनिवर्सिटीज में और अपना कार्यालयों में सब लोग ये स्वच्छ भारत अभियान में लग रहे और लगेंगे. ऐसा आगे भी बाकी, ऐसा मुझे विश्वास है. કેન્દ્રીય વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ ગુજરાતીઓને ખુશ કરતા સમગ્ર રાજ્યની સ્ટ્રીટ લાઇટ્સ એલઈડીથી ઝળહળા કરવાની જાહેરાત કરી હતી. जो अहमदाबाद का और गुजरात प्रदेश में जो म्युनिसिपल इलाके में जो स्ट्रीट लाइट्स है, वो सभी स्ट्रीट लाइट्स पुराना लाइट्स चेंज करके वहां एलईडी बल्ब लगाएंगे. कोई पैसा आप लोग देने का जरूरत नहीं, कोई गुजरात सरकार देने का जरूरत नहीं, केंद्र सरकार देने का जरूरत नहीं. जो संस्था ने इसके लिए एग्रीमेंट किया, वो संस्था ये पूरा बल्ब्स को रिप्लेस करके उनका जो भी खर्चा होता है, खर्चा जो बिजली का उसमें खर्चा में आधा होता है, जो रेवेन्यू में जो होता है कलेक्शन फीस में,
वो 7 साल में वो पैसा वापस लेंगे। आप लोगों के ऊपर कोई बोझ नहीं होगा, मगर पूरा गुजरात में इलेक्ट्रिफिकेशन माने एलईडी बल्ब के द्वारा होगा आने वाले दिनों में। इसको भी हमारा आजकल एक एग्रीमेंट दोनों के बीच में हुआ है। ગુજરાતની મુલાકાતે આવેલા કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ સ્પષ્ટ કર્યું હતું કે એનડીટીવીની અપીલના પગલે એના ઉપરના બાનને કામચલાઉ હોલ્ડ પર રાખ્યું છે, જે અંગે બાદમાં અંતિમ નિર્ણય લેવાશે। શ્રી નાયડુએ કોંગ્રેસ કરતા એનડીએ સરકાર અખબારી સ્વાતંત્ર્ય મુદ્દે વધુ ઉદાર હોવાનું જણાવ્યું। हमारा सरकार किसी से कोई हमारा लड़ाई नहीं है और किसी चैनल से भी हमारा झगड़ा नहीं है। हमारा इतना ही देश का रक्षा, देश का यूनिटी, देश का सिक्योरिटी, इसी के बारे में हमारा ध्यान है। और इसलिए मैं कल एक चैनल ने जिसके ऊपर आरोप आया और इंटर मिनिस्टर कमेटी ने उनको कुछ एक दिन के लिए बंद करने के लिए कहा, तो वो लोग आके मेरे से मिले तो मेरे से विनती किया, सर इसमें हमारा व्यू पॉइंट पूरा अप्रिशिएट नहीं किया। तो मैंने तुरंत कहा ठीक है, आप रिप्रेजेंटेशन दो, मैं देखूंगा। उन्होंने रिप्रेजेंटेशन दिया। मैंने वो कहा, वो निर्णय जो पहला था 1 दिन का बैन, मैंने उसको स्थगित कराया टेम्पररी, और कहा मैं ये जो अपील है, अपील का अध्ययन करके निर्णय करूंगा, तब तक इसमें पेंडिंग रखूंगा। बिकॉज दिस गवर्नमेंट बिलीव्स दैट द in liberal democratic ethos and principles. That's why this decision was taken with regard to that particular channel. Unlike the previous Congress government, which has muzzled the free speech, this government believes in freedom of expression. શ્રી વેંકૈયા નાયડુએ અખબાર મીડિયા પર બાન મૂકવાની નીતિમાં ગુણાત્મક પરિવર્તનની હિમાયત કરી છે। અમદાવાદમાં એમણે જણાવ્યું કે એમની સરકાર આ અંગેની નીતિની સમીક્ષા કરી ઘટતું કરશે। राजनीति का सवाल नहीं है। ये जो अभी अब कुछ एक दो चैनल के बारे में एक दिन के लिए पाबंदी लगाया, नहीं तो उनका एडवाइजरी दिया, ये कोई नया विषय नहीं है। ये पुराना जमाने से चलते रहा। ये जो पद्धति उन्होंने जो लाया, कानून जो लाया, वो पुराना सरकार ने लाया। और इसके बारे में थोड़ा पुनर्विचार करना। कारण क्या है, कुछ लोग बता रहे सर सरकार ही प्रोसिक्यूटर, सरकार ही जज और सरकार ही उसको इम्प्लीमेंट करे। ये अच्छा नहीं है। ऐसा आज मैं कुछ अखबारों में संपादकीय भी देखा है। मैं इसको स्वीकार करता हूं, उसमें तर्क है, कुछ मात्रा में तर्क है। इसलिए सरकार उसके बारे में चर्चा करेंगे। जो पुराना सरकार ने लाया उसके बारे में मैं अभी ये दायित्व निभा रहा हूं। मैं सब उसका अध्ययन कर रहा हूं। अध्ययन करने के बाद, सलाह मशवरा करने के बाद इसमें और भी इम्प्रूवमेंट करने के लिए प्रयास करेंगे। કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી એમ વેંકૈયા નાયડુ આજે સવારે ગુજરાતની એક દિવસની મુલાકાતે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા હતા। એમણે પત્રકારો સાથેની વાતચીતમાં અખબારી સ્વાતંત્ર્ય મુદ્દે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। जो राहुल जी ने बोला वो उनका पार्टी के लिए, वो मेरे ख्याल से वो दैट विल फिट इन फॉर द कांग्रेस पार्टी। उन्होंने कहा लोकतंत्र का हत्या हो रहे। लोकतंत्र का हत्या इस देश में पहली बार कांग्रेस पार्टी ने किया, इंदिरा जी ने किया। इमरजेंसी लगाया, सिविल लिबर्टीज को खत्म कर दिया, पूरी विपक्ष को जेल में डाला और सभी विपक्ष को जेल में डाल के संविधान में संशोधन किया, मीडिया के ऊपर सेंसरशिप लगाया। हर एक दिन मीडिया सेंसर होने के बाद ही उस समय प्रचलित होते थे। और उन्होंने उसी समय कमिटेड जुडिशरी का उन्होंने वकालत किया और जजेस का सुपरसेशन करना उन्होंने शुरुआत किया। और साथ ही साथ देश में विपक्ष के ऊपर उन्होंने अत्याचार किया। ऐसा 19 महीने पूरा देश में आपातकाल चलाया कांग्रेस पार्टी ने। ऐसी कांग्रेस पार्टी हिम्मत करे और किसी के ऊपर उंगली उठाना, इसलिए मैंने कहा जैसा डेविल्स कोटिंग स्क्रिप्चर्स। કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી વેંકૈયા નાયડુએ આજે સવારે દૂરદર્શન અને આકાશવાણીની મુલાકાત લીધી હતી। પ્રસાર ભારતીના બંને ઉપક્રમોની મુલાકાત સમયે શ્રી નાયડુએ વિવિધ વિભાગોની મુલાકાત લીધી હતી। દૂરદર્શનની મુલાકાત દરમિયાન તેઓએ સમાચાર વિભાગ, સ્ટુડિયો સહિતના વિભાગોની મુલાકાત લઈ જાણકારી મેળવી હતી। દૂરદર્શન અધિકારીઓ સાથે બેઠક યોજી મંત્રીશ્રીએ સમાચાર અને કાર્યક્રમની ગુણવત્તા તથા વિષય વસ્તુ અંગે સમીક્ષા કરી હતી। એમણે જણાવ્યું કે સામાન્ય માણસને લાભ થાય એ પ્રકારનું પ્રસારણ પબ્લિક બ્રોડકાસ્ટર માટે અનિવાર્ય છે।
Then the government want to revamp everything and develop both Doordarshan and Akashvani because they are the state agencies of the communication. Information with confirmation is the ammunition to fight against corruption, fight against inequality, fight against discrimination, fight against exploitation. Information is very vital. And information empowers the people. What is their entitlement, etc. So we will be focusing more on strengthening this mechanism and then modernizing the studios and also providing with them the necessary equipment. That is the priority of the government. And we want to make Doordarshan and All India Radio modern, at the same time keeping our own traditions in mind and also credible. That is the aim of the government. And the government do not want to interfere with the media or with the communication system except advising them, please keep away from sensationalism, be nearer to truth. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રી શ્રી એમ વેંકૈયા નાયડુ સાંજે 4 વાગે શહેરી પરિવહન સંબંધિત 4 દિવસીય અર્બન મોબિલિટી ઇન્ડિયા કોન્ફરન્સનો મહાત્મા મંદિર ખાતે પ્રારંભ કરાવશે. આ 9મી કોન્ફરન્સની મુખ્ય થીમ પ્લાનિંગ મોબિલિટી ફોર સિટી સસ્ટેનેબિલિટી રાખવામાં આવી છે. દેશના વિવિધ શહેરોમાં ખાનગી વાહનોની વધતી સંખ્યાને કારણે ઉદ્ભવતી પ્રદૂષણ અને ટ્રાફિક સમસ્યાના ઉકેલ માટે પર્યાવરણ મિત્ર શહેરી પરિવહન સુવિધા અને તેને લગતા અનેક મુદ્દાઓ પર ચર્ચા થશે તેમ કેન્દ્ર સરકારના શહેરી પરિવહન ડિરેક્ટર શ્રી આર.કે. સિંઘે જણાવ્યું હતું. આ 4 દિવસીય કોન્ફરન્સમાં ભારત ઉપરાંત 25 દેશોના 2500થી વધુ ડેલિગેટ્સ હાજરી આપશે. કોન્ફરન્સમાં ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના મુખ્ય શહેરોના 1000થી વધુ કાઉન્સિલરો અને મેયરો પણ જોડાશે. देखो अर्बन ट्रांसपोर्ट लोगों को कैपेसिटी नहीं है, जानते नहीं है कैसे इसको सॉल्यूशन क्या लाया जाए, तो वो सब नॉलेज शेयर करने के लिए इंटरनेशनल एक्सपर्ट्स को बुला के बेस्ट प्रैक्टिसेस को कन्वे करके इंडिया में कहीं और सिटी में कोई अच्छा हो रहा है उसको भी हम स्प्रेड करके, तो उसके लिए ये कॉन्फ्रेंस ऑर्गेनाइज करने का है. तो फ्लाईओवर रोड स्पेसिंग बढ़ाना वो सब सॉल्यूशन नहीं है, पब्लिक ट्रांसपोर्ट ही सॉल्यूशन है. मास ट्रांसपोर्ट जैसे मेट्रो आए या फिर बसेज आए, बसेज BRT आए, यही एक सॉल्यूशन है जिसमें लोग बाग इसको कंजेशन को दूर कर सकते हैं, पॉल्यूशन को दूर कर सकते हैं. ગુજરાતની ગાંધીનગર લોકસભા બેઠકના સાંસદ અને ભારતીય રાજનીતિના પીઢ નેતા એવા લાલકૃષ્ણ અડવાણીનો આજે જન્મદિવસ છે. 89 વર્ષની વય હોવા છતાં પણ તેઓ સક્રિય રાજનીતિમાં ભૂમિકા ભજવી રહ્યા છે. તેમણે ભારત સરકારમાં અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ પર પોતાની ફરજ બજાવી છે. લાલકૃષ્ણ અડવાણીના જન્મદિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ તેઓની મુલાકાત લઈને જન્મદિવસની શુભકામના પાઠવી હતી અને ટ્વીટ પણ કર્યું હતું. તો સાથે સાથે રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, કેન્દ્રીય મંત્રી વેંકૈયા નાયડુ વગેરે સહિતના તમામે જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી. मार्गदर्शक पार्टी का संस्थापक श्री लालकृष्ण आडवाणी जी का जन्मदिन है. इस जन्मदिन के अवसर पर मेरी शुभकामनाएं. आडवाणी जी 100 साल जिए और हम लोगों को मार्गदर्शन करते रहे, जनता का सेवा करते रहे, यही मेरा आकांक्षा है, अपेक्षा भी है. मैं आज सुबह यहाँ गांधीनगर में उनका क्षेत्र में रहने के कारण से उनसे नहीं मिल पाया. मैंने फ़ोन पे आडवाणी जी को शुभकामना दिया है. મહાત્મા ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધીનું 86 વર્ષની વયે સુરતની હોસ્પિટલમાં અવસાન થયું છે. સોમવારે રાત્રે 8:15 કલાકે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેમની અંતિમ વિધિ આજે બપોરે ઉમરા સ્મશાનગૃહ ખાતે કરાશે. કનુભાઈને કોઈ સંતાન ન હોવાથી તેમના પત્ની શિવાલક્ષ્મી તેમને મુખાગ્નિ આપશે. કનુભાઈના પાર્થિવ દેહને અરોરા ચેરિટેબલ ટ્રસ્ટ પાર્લે પોઈન્ટ ખાતે સવારે 10 થી 12 દરમિયાન દર્શનાર્થે રાખવામાં આવશે. નોંધનીય છે કનુભાઈ 25 વર્ષ સુધી નાસામાં પણ નોકરી કરી ચૂક્યા હતા. છેલ્લા 3 મહિનાથી તેઓ સુરતમાં સ્થાયી થયા હતા. કનુભાઈનું નિધન થતાં ગાંધીજીના વારસામાં એક અમૂલ્ય વ્યક્તિની ખોટ પડી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું હતું કે ગાંધીજીના પૌત્ર કનુભાઈ ગાંધીના નિધનથી દુઃખ થયું છે. તેમની સાથેના સંભાળણા કાયમ યાદ રહેશે. પરમાત્મા તેમના આત્માને શાંતિ આપે. તો બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી, અહેમદ પટેલ સહિતના નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
उन्हें पक्षाघात भी अनुभाग के निधन पर शोक जताया है। રાધાકૃષ્ણ મંદિર ટ્રસ્ટ દ્વારા એમને સુરતમાં લઈ આવવામાં આવ્યા હતા અને એમની સાર સંભાળ રાખવામાં આવતી હતી, પરંતુ છેલ્લા 15 દિવસથી એ હોસ્પિટલમાં હતા. એમની પૂરતી કાળજી લીધા પછી પણ ઉંમરના તકાજાને કારણે પણ એમની રિકવરી થઈ શકી નથી અને આજે એમનું દુઃખદ અવસાન થયું છે. એમના આત્માને શાંતિ મળે આપણે પ્રભુ પાસે પ્રાર્થના કરીએ છીએ. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સતર્કતા જાગૃતિ સપ્તાહ અન્વયે ગુજરાત તકેદારી આયોગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી ભ્રષ્ટાચાર નિવારણ અને વહીવટી તંત્રની ચાવીરૂપ ભૂમિકા પુસ્તિકાનું ગાંધીનગરમાં વિમોચન કર્યું હતું. જાહેર વહીવટી તંત્રમાં ભ્રષ્ટાચારને અટકાવવા, ભ્રષ્ટાચાર વિરોધી જનજાગૃતિ લાવવા પ્રતિવર્ષ સતર્કતા જાગૃતિ સપ્તાહની ઉજવણી કરવામાં આવે છે, ત્યારે તેનો ઉદ્દેશ જાહેર સેવકોમાં ફરજ પ્રત્યેની સત્યનિષ્ઠા વધારવાનો અને ભ્રષ્ટાચાર નાબૂદ કરવામાં લોક ભાગીદારી સાધવાનો હતો. ભ્રષ્ટાચારને નાબૂદ કરવાના પ્રયત્નોમાં ગુજરાત તકેદારી આયોગની ભૂમિકાને મુખ્યમંત્રીએ બિરદાવી હતી. આ પ્રસંગે મુખ્ય સચિવ ડોક્ટર JN સિંહ, તકેદારી આયુક્ત શ્રી HK દાસ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. લાભ પાંચમના શુભ મુહૂર્તથી શરૂ થયેલા રાજ્યના માર્કેટ યાર્ડમાં મગફળીનું ખરીદ વેચાણ ધીરે ધીરે વેગ પકડી રહ્યું છે. ગઈકાલના દિવસે 1398 ક્વિન્ટલ મેટ્રિક ટન મગફળીની 17 કેન્દ્રો પરથી ખરીદી કરાઈ હતી. જોઈએ ખાસ અહેવાલ. સરકાર દ્વારા ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ટેકાના ભાવે માર્કેટ યાર્ડમાં ગુજકોટ અને નાફેડ દ્વારા મગફળીની ખરીદીનો 5મી નવેમ્બરથી પ્રારંભ થયો છે. દિવાળીના વેકેશન બાદ મોટે પાયે મગફળીનું ખરીદ વેચાણ થતાં રાજ્યના માર્કેટ યાર્ડ દિવસ રાત ધમધમી રહ્યા છે. મહત્વનું એ છે કે રાજ્યના ખેડૂતોને આર્થિક નુકસાન ન થાય એ માટે તાજેતરમાં કેન્દ્ર સરકારે ગુજકોટ અને નાફેડ મારફતે મગફળીનો ટેકાનો ભાવ ₹844 નક્કી કર્યો છે, જેથી ખેડૂતોમાં ખુશીની લાગણી છે. ખેડૂતો પોતાનું મગફળીનું વાવેતર લઈને માર્કેટ યાર્ડમાં પહોંચી રહ્યા છે અને નાફેડ, ગુજકોટ તથા માર્કેટ યાર્ડના ચેરમેનોની ઉપસ્થિતિમાં ખરીદ વેચાણ કરવામાં આવી રહ્યું છે. ટેકાના ₹844 ભાવથી ખરીદી ચાલુ કરેલ છે અને આજે પણ ખેડૂતો સારા પ્રમાણમાં મગફળીનું વેચાણ કેન્દ્ર ઉપર લઈને આવી રહ્યા છે અને આવતીકાલથી પણ વધારેમાં વધારે મગફળી ખેડૂતો અહીંયા વેચાણ કેન્દ્ર ઉપર લાવશે. સરકારશ્રીની યોજના મુજબ ખેડૂતોને ટેકાના ભાવ મળી રહેશે અને સરકારનો જે નિર્ણય છે એ પ્રમાણે ગુજકોટ દ્વારા આજથી જ ખરીદી શરૂ કરવામાં આવી છે. જે ગુજકોટમાંથી ટેકાના ભાવ 844 જાહેર કર્યા તે ખેડૂતો માટે ખૂબ રાહત રહેશે અને માર્કેટની અંદર મગફળીની આવક ખૂબ થશે. હાલ રાજ્યના દરેક માર્કેટ યાર્ડમાં મગફળીના ગંજ જોવા મળી રહ્યા છે. ખેડૂતોએ મગફળી વાવેતર અંગેના 7-12-8 દાખલા, ચાલુ વર્ષ મગફળી વાવેતર કર્યા અંગે હેક્ટર દીઠ ઉત્પાદનનો ઉલ્લેખ કરવાનો રહેશે. આ સાથે મગફળી લઈ આવનાર ખેડૂતે બેંક ખાતાની પાસબુકની નકલ તથા આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. ટેકાના ભાવે ₹844 નાફેડના ધારા ધોરણ મુજબ ખરીદી ચાલુ છે, જેના માટે 7-12નો ઉતારો, 8 નકલ અને બેંક પાસબુકની ઝેરોક્સ લઈને આવવું. સૌરાષ્ટ્ર સહિત રાજ્યભરના કેન્દ્રોમાં હાલ ખેડૂતો ₹844 મગફળીના પોષણક્ષમ ભાવ મેળવી ખરીદ વેચાણ કરી રહ્યા છે. દરેક જિલ્લાના આસપાસના ગામોમાંથી બહોળી સંખ્યામાં ખેડૂતો મગફળીનું વેચાણ કરી પોષણક્ષમ ભાવ મેળવી સંતોષ વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોને જે કંઈ મગફળીનું ઉત્પાદન હોય એ ઉત્પાદનની અંદર વેચાણમાં ઉતાવળ ન કરે. રાજ્ય સરકાર અને ભારત સરકારે ટેકાના ભાવથી જેટલી મગફળી ખરીદવાની જરૂર પડશે એટલી ખરીદી કરશે અને ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે એના માટે રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને એ મગફળી ખરીદવા માટેનું સંપૂર્ણપણે આયોજન કરી રહી છે. તો ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકારે પણ કટિબદ્ધતા દર્શાવી છે. બ્યુરો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. પર્યાવરણને બચાવવા અને પર્યાવરણ અંગે જનજાગૃતિ લાવવાના ઉદ્દેશથી વિશ્વ પદયાત્રા કરતા 3 પદયાત્રીઓ જામનગર આવી પહોંચ્યા હતા.
અવધ બિહારીલાલ, જીતેન્દ્ર પ્રતાપ અને મહેન્દ્ર પ્રતાપ નામના 3 પદયાત્રીઓએ આ વિશ્વયાત્રા 30 જુલાઈ 1980થી શરૂ કરી છે. જેઓ વિશ્વના અફઘાનિસ્તાન, પાકિસ્તાન, થાઈલેન્ડ, જાપાન, ચાઇના, બાંગ્લાદેશ અને નેપાળ થઈ જામનગર આવ્યા છે અને અહીંથી ચેન્નાઈ થઈ સાઉથ કોરિયા જશે. આ પદયાત્રીઓ દરરોજની 40થી 50 કિલોમીટરની પદયાત્રા કરે છે અને અલગ અલગ પ્રદેશમાં અલગ અલગ શાળાઓમાં જઈ ત્યાં વિદ્યાર્થીઓને પર્યાવરણ અંગેની માહિતી પૂરી પાડે છે. પદયાત્રીઓએ અત્યાર સુધીમાં 3,05,000 કિલોમીટરની પદયાત્રા કરી ગિનિસ બુક અને લિમ્કા બુકમાં પણ નામ નોંધાવ્યું છે. ये यात्रा जब चल पड़ी और लगातार ये 40 किलोमीटर से 60 किलोमीटर रोज यात्रा होती है. विश्व के 11 देश अफगानिस्तान, पाकिस्तान, बलूचिस्तान, थाईलैंड, चाइना, बांग्लादेश, भूटान, तिब्बत, नेपाल, पूरा भारत ये करते हुए और आज हम यहाँ जामनगर में पहुँचे हैं. इसके बाद ये यात्रा हमारी जाएगी चेन्नई को और चेन्नई से साउथ कोरिया के लिए पहली बार समुद्री यात्रा. इसमें अभी तक 6 करोड़ 50 लाख पौधे लगाए गए जो जीवित हैं और 20 करोड़ युवा छात्र छात्राएं हमसे हमारी यात्रा से अभी तक जुड़ चुके हैं और 3,15,000 किलोमीटर की यात्रा ये पूरी हो चुकी है. 3,50,000 में 35,000 जो बकाया है वो अग्रिम होगी. બોટાદ જિલ્લાના ગઢડા માર્કેટિંગ યાર્ડ ખાતે ત્રિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં વિધાનસભાના ભાજપના નેતાઓનું સ્નેહ મિલન તેમજ મંત્રીઓનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. ઉપરાંત આર્મી વેલફેર માટે 5 લાખનો ચેક પણ અર્પણ કરાયો હતો. તો આગામી 2017ની ચૂંટણીને લઈને કાર્યકરોને અત્યારથી તૈયારીઓ શરૂ કરી દેવા ટકોર કરવામાં આવી હતી. આ પ્રસંગે કેબિનેટ મંત્રી આત્મારામ પરમાર, મંત્રી વલ્લભભાઈ વઘાસિયા, ગઢડા યાર્ડના ચેરમેન કિરીટભાઈ હુબલ સહિતના નેતાઓ હાજર રહ્યા હતા. દેશના સીમાડાઓની જે લોકો સુરક્ષા કરે છે, જેમના ઉજાગરાને લીધે આપણે અહીંયા શાંતિથી સૂઈ શકીએ છીએ, એવા લોકોને જ્યારે ક્યાંક આવા બનાવો બનતા હોય ત્યારે એમના પરિવારને આર્થિક રીતે સહાય કરવી જોઈએ એવી ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર માને છે. અને એ રીતે આજે ભારતીય જનતા પાર્ટીના કાર્યક્રમ દ્વારા શહીદોના જે મંડળ છે એ શહીદોના મંડળને આર્થિક સહાય કરવા અંગેના ચેકો પણ અહીંયા અર્પણ થયા છે અને એ સરકારશ્રી મારફતે શહીદોની સંસ્થામાં મોકલી આપવામાં આવશે. વર્તમાન સમયે ખેતી ક્ષેત્રે કૃષિ ક્રાંતિ થઈ રહી છે. સરકાર પણ બાગાયતી પાકો તરફ ખેડૂતો વળે તે પ્રકારની નીતિઓ લાવી રહી છે. ત્યારે છોટાઉદેપુરના બોડેલી તાલુકાના નાના આમદરા ગામનો એક પ્રગતિશીલ ખેડૂત સુબાવળની ખેતી કરી ઓછા ખર્ચે લાખોની આવક મેળવી રહ્યો છે. જોઈએ એક રિપોર્ટ. કૃષિલક્ષી માર્ગદર્શન મળતા રાજ્યના ખેડૂતો હવે ચીલાચાલુ ખેતીની પદ્ધતિને છોડીને નવતર પાક તરફ વળ્યા છે, જેમાં ખાસ કરીને બોડેલી તાલુકાના ખેડૂતોએ સુબાવળની ખેતીનો નવતર પ્રયોગ શરૂ કર્યો છે. સુબાવળનો ઉપયોગ ખાસ પેપર મિલમાં કાગળ બનાવવામાં થાય છે. આ સાથે સુબાવળની દેશ વિદેશમાં ભારે માંગ પણ છે. ત્યારે બોડેલીના નાના આમદરા ગામના પ્રગતિશીલ ખેડૂત મુકેશભાઈએ તેમની 28 એકર જમીનમાં સૌ પ્રથમવાર સુબાવળની ખેતી કરી ઓછા ખર્ચે લાખોની કમાણી કરી રહ્યા છે. મુકેશભાઈ જણાવે છે કે પેપર બનાવતી કંપનીના માર્ગદર્શનથી તેઓ સુબાવળની ખેતી તરફ વળ્યા અને આજે તેઓ ઓછી મહેનતે અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી રહ્યા છે. આ તો સારામાં સારી ખેતી છે કે તમારે ચાલ્યા જ કરે. એકવાર વાવો એટલે 10 વર્ષ સુધી તમારે જોવું ના પડે અને બસ પાણી પાવો ને તમારે ઉત્પાદન લો. અને વર્ષે 3-4 હજાર રૂપિયાનો એકરે ખર્ચો આવે છે, વધારે કઈ ખર્ચો આવતો નથી. મુકેશભાઈની સૂઝબૂછથી ગામના અન્ય ખેડૂતો પણ સુબાવળની ખેતી તરફ આકર્ષાયા છે. આજે નાના આમદરા ગામના 200 વીઘાથી પણ વધુ વિસ્તારમાં સુબાવળનું વાવેતર કરવામાં આવે છે. મહત્વનું છે કે સુબાવળનું 1.5 થી 2 વર્ષમાં જ ઉત્પાદન શરૂ થઈ જાય છે. આ ઉપરાંત પિયતની ઓછી જરૂર, રોકાણ પણ નજીવું હોવાથી ગામના અન્ય ખેડૂતો પણ નફો કમાવી રહ્યા છે. નાના આમદરા ગામની અંદર લેબર અને ખર્ચના હિસાબથી અહીં આગળ સુબાવળ, જેને સુબબુલ તરીકે પણ ઓળખાય છે, એની ખેતી વધારેમાં વધારે કરવામાં આવે છે. હાલમાં અત્યારે 200 એકરની આસપાસ એનું વાવેતર છે. એ 3 વર્ષે એનું કટિંગ થાય છે, જે કે કંપનીના માણસો જ આવીને કાપી જાય છે અને 1 વીકની અંદર ખાતાની અંદર પૈસા જમા થઈ જાય છે.
અને પાણીની પણ ખૂબ ઓછી જરૂરિયાત હોય છે અને દરેક ખેડૂતને કોઈ જાતનો રોગ કે એનો ખર્ચો બી લાગતો નથી. સુબારમાં મને ઘણું હિતાવ છે, અનુકૂળ છે. કોઈ રેન વધારે થઈ જાય, ઓછી થાય, ફર્ટિલાઇઝર ટાઈમે મળે ના મળે, દવાની જરૂર નથી. પાણી વર્ષમાં 3-4 આપીએ તે બી મર્યાદિત અપાયું, જેટલું અપાય એ પ્રમાણે અમે આપતા રહીએ છીએ અને લગભગ 20 ટનથી 35 ટનનું પર એકર એવરેજ સુબાવરનું મળે છે, જેથી વાર્ષિક અમે પૈસા ગણીએ તો 20,000 થી 30,000 35,000 સુધીનું પર એકર એવરેજનો અમારો ઉત્પાદન છે. બોડેલી તાલુકાના આદિવાસી વિસ્તાર એવા નાના આમદરા ગામના ખેડૂતોએ ખર્ચાળ ખેતીને છોડી સુબાવળની ખેતી કરી હાલ ગામની કાયાપલટ કરી નાખી છે. આ હરિયાળી ખેતીના કારણે ગામના દરેક ખેડૂતો સુખી છે. ત્યારે જૂની અને ચીલાચાલુ પદ્ધતિથી ખેડૂતો ખેતી છોડી હવે વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી કરી નવતર પાક તરફ વળ્યા છે, જે અન્ય ખેડૂતો માટે પણ પ્રેરણારૂપ છે. દૂરદર્શન સમાચાર માટે બોડેલીથી રફીક મેમણનો અહેવાલ. ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આયોજિત દસક્રોઈ વિધાનસભા સ્નેહ મિલન સમારંભ યોજાઈ ગયો. સમારંભમાં કેન્દ્રીય મંત્રી શ્રી પુરુષોત્તમ રૂપાલા અને રાજ્યના સંસદીય સચિવ બાબુભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. સ્નેહ મિલન સમારંભમાં કાર્યકર્તાઓ નવા વર્ષમાં નવા સંકલ્પ સાથે સરકારની યોજનાઓને છેવાડાના માણસ સુધી લઈ જવામાં સક્રિય બને તેવો આશય સ્નેહ મિલન સમારંભનો હોવાનું કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાએ જણાવ્યું હતું. તેમણે ખેડૂતોને મગફળીના પોષણક્ષમ ભાવ મળે તે માટે રાજ્ય સરકાર વધુ સક્રિયતાથી કામ કરી રહી હોવાનું પણ જણાવ્યું હતું. કાર્યકર્તાઓ નવા વર્ષમાં નવા સંકલ્પો સાથે કામમાં લાગે અને ખાસ કરીને આપણા પ્રધાનમંત્રીશ્રીએ આ વર્ષને ગરીબ કલ્યાણ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. બંને સરકારો આ થીમ પ્રમાણે કામ કરવાની છે. ખેડૂતોના હિતની કોઈ પણ નક્કર બાબતો હશે અને અમારા ધ્યાન ઉપર આવશે તો જરૂર બંને સરકારો એ માટે કામ કરશે. ગુજરાતની સરકારે 1 લાખ ટન મગફળી ખરીદવા માટેની મંજૂરી માંગી હતી. અમે 1 લાખ ટન મગફળી ખરીદવા માટેની મંજૂરી આપી દીધી છે. ઉપરાંત ગુજરાતના ખેડૂતોની જરૂરિયાતોને ધ્યાને લઈ અને હજુ પણ વધારે ખરીદીની જરૂરિયાત પડશે તો ભારત સરકાર એને મંજૂરી આપશે. અમેરિકામાં આજે રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટે મતદાન યોજાયું છે. મતદાન થોડા સમય અગાઉ જ શરૂ થયું છે. આ વખતની ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિન્ટન અને રિપબ્લિકન પાર્ટીના ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ભારે ટક્કર છે. પરિણામ કોઈ પણ ઉમેદવાર તરફી જઈ શકે છે. કાંટાની ટક્કર જેવી અમેરિકાની ચૂંટણીમાં બંને ઉમેદવારોએ કાલે મતદાતાઓને રીઝવવાના છેલ્લા પ્રયાસ કર્યા. નવા સર્વેક્ષણો મુજબ હિલેરી ક્લિન્ટન પોતાના હરીફ ડોનાલ્ડથી 4 અંક આગળ છે, પરંતુ સ્થાનિક મીડિયા અનુસાર હિલેરીની સૌથી મોટી મુશ્કેલી એવા લોકોને મતદાન મથક સુધી લાવવાની છે જે મત આપવા જ નથી ઈચ્છતા. હિલેરી ક્લિન્ટને પોતાના સમર્થકોને કહ્યું છે કે લોકોએ પોતાના અને પોતાના પરિવારના ભવિષ્યને ધ્યાનમાં રાખીને મતદાન કરવું જોઈએ, કારણ કે જ્યારે તેઓ મત આપશે ત્યારે તે મત કોઈ વ્યક્તિને નહીં પરંતુ મુદ્દાઓના સમર્થનમાં આપશે. બીજી તરફ ટ્રમ્પે કહ્યું કે આ વખત નિષ્ફળ રાજનીતિ તંત્રને હરાવવાનો છે. ક્રિકેટ. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આવતીકાલે રાજકોટ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. રાજકોટના ખંડેરી સ્ટેડિયમમાં ભારત ઇંગ્લેન્ડ વચ્ચેની 5 ટેસ્ટ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમાશે. ટીમ ઇન્ડિયા દ્વારા નેટ પ્રેક્ટિસ કરાઈ હતી. 29 વર્ષ બાદ 5 ટેસ્ટ મેચની શૃંખલા ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહી છે, ત્યારે ભારતીય ટીમના હેડ કોચ કુંબલેએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે ભારતીય ટીમને સક્ષમ જણાવતા ઘાયલ થયેલા ખેલાડીઓ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. કુંબલેએ ઇજાગ્રસ્ત ખેલાડીઓની વધી રહેલી સંખ્યાને જોતા ટીમમાં પરત ફરવા માટે ફિટનેસ અને ફોર્મ સાબિત કરવા નિયમ પણ બનાવ્યા છે. અશ્વિન, અમિત મિશ્રા અને રવિન્દ્ર જાડેજાની ત્રિપુટી ઇંગ્લિશ ટીમને ભારે પડશે તેમ લાગે છે. અને આ સાથે સમાચાર બુલેટિન સમાપ્ત થયું. નમસ્કાર.